દેશભરમાં નવા યુસીસી સુધારા બિલને લઈ મુસ્લિમોનો વિરોધ. બોડેલીમાં મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલી. સરકાર દ્વારા નવા પાસ કરાયેલા યુસીસી બિલના વિરોધમાં આજરોજ બોડેલીમાં મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના સ્ત્રી તથા પુરુષો જોડાયા હતા. પોલીસ બંદોબસ્ત સાથે બોડેલી અલીપુરા 4 રસ્તાથી બોડેલી સેવા સદન સુધી રેલી પસાર થઈ હતી. મુસ્લિમોનું હવન કરતા નવા વકફ સુધારા બિલને લઈ શું કહી રહ્યા છે મુસ્લિમ અગ્રણી મોહનસિંહ બાવા. રિપોર્ટર જિગ્નેશ દરજી, છોટાઉદેપુર, બોડેલી. બોડેલી તેમજ આજુબાજુના તમામ ગામોમાંથી એક આવેદનપત્ર પ્રાંત સાહેબની ઓફિસમાં આપવામાં આવ્યું. આ આવેદન વકફ બિલ જે પાસ થયું છે એના વિરોધમાં તેમજ આવનાર સમયમાં યુસીસી કરીને એક બિલ આવી રહ્યું છે. યુસીસી બિલથી અમારા મુસ્લિમ સમાજને સખત વિરોધ છે. એનું કારણ એક છે કે આ જે યુસીસી છે એ બંધારણ આર્ટિકલ 25, 26, 28, 29 એનું ઉલ્લંઘન કરે છે અને જે ધાર્મિક બાબતોનું જે સ્વતંત્રતાનું અધિકાર આપેલ છે એનું ભંગ થાય છે. તો બિલકુલ આ યુસીસી એ ગેરબંધારણીય છે. એના માટે આજરોજ મુસ્લિમ સમાજે સખતમાં સખત મોટી રેલી આયોજન કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારો આ ખાસ વિરોધ છે કે આ યુસીસી બિલ પાસ ના થાય અને તેમજ અમારા મુસ્લિમ સમાજના હિતોનું રક્ષણ થાય તેવી વિનંતી છે. વકફનો વિરોધ શા માટે? વકફની અંદર એવું છે કે વકફ એક એવો શબ્દ છે કે જે મુસ્લિમ સમાજના તરફથી આપવામાં આવેલી લોકો માટેની મિલકતો છે. તો જો મુસ્લિમ સમાજ જ તેનું સંચાલન કરે તો તેમાં બીજા કોઈ સમાજનું જો એ થાય, સરકારનું દખલગીરી થાય તો એમાં મુસ્લિમ સમાજને બહુ મોટો લોસ જવાનો એક સંભાવના છે. આમાં બધા બહુ એવા ટ્રસ્ટો છે જે આજે હિન્દુસ્તાનની અંદર આપણા ભારતમાં અમલમાં છે, જેમાં મુસ્લિમ સમાજના કોઈ બી વ્યક્તિને લેવામાં આવતા નથી. તેવી રીતે આ વકફ બી એક એવું જ વિષય છે કે જેમાં મુસ્લિમ સમાજની જ મિલકતો છે અને એની અંદર મુસ્લિમ સમાજના હિત માટેનું રક્ષણ સમાયેલું છે. આગામી દિવસમાં રણનીતિ શું રહેશે? બસ આગામી દિવસોમાં અમારી એક જ રણનીતિ છે કે અમે આવનાર દિવસોની અંદર આ ઉચ્ચ કક્ષાએ આની રજૂઆત કરીશું, તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું. શું નામ? સૈયદ મોહસિન અલી.